બાપ જેના નામ લેતા વિજયભાઈ સપન કરો રૂવાડા ઉભા થઈ જાય છે ભાઈ અટાણે દુઃખ મારા બાપ બેહાસુર ને નહીં પણ મારી નાઈટના પહોળા ને દુઃખ છે ભાઈ પણ મારી નાઈટના પહોળા હોશિયાર આહુડા પાડોમાં હું ગાડી ગીરનો હાવજ હું બેહાસુર છું એક દી મેં મીઠાપુર ધૂણાવ્યું તું મારી નાઈટ હા મારી નાઈટે આહુડું પાડ્યું તું ને મેં બેહાસુરે મીઠાપુર ધૂણાવ્યું તું પણ મારી નાઈટના પહોળા આહુડા પાડોમાં જેમથી હાથમાં ગેડીઓ લઈ આટિયાની પાઘડી મારી અને મીઠાપુરની જગ્યામાં મેં પાવનગંજનો વાવટો ચડાવ્યો છે ને જોઈ નેજો નમવા દઉં અને મારી નાઈટના પહોળાવને જો હેઠું જોવા દઉં ને એ તો મને મીઠાપુરના હાવજને મને ખોટ લાગી જાય મારા બાપ એટલે બાપ આ એક ભાવ છે મારા બાપ એના ધર્મ હાટું થઈ જેને આહુડું પાડ્યું છે ને ધર્મ કોઈ દી એનું આહુડું પડવા નથી દેતો હથેળીમાં જીલી લે મારી આજ મારી નાઈટના પહોળા આમ નજર નાખો તમે સાગરભાઈ મારા બાપ બેહાસુર હાટું રોવે છે મારા બાપ બેહાસુર જગતમાં વાવટો ફાટી જાય મારા બાપ બેહાસુર કેલા દેવી પૂજક બેહાસુર ને બહુ માનતા હતા અને એવું કીધેલું છે મારી નાઈટ કે આ બેહાસુર હું કરી લે મારી નાઈટના પહોળા હું ગાંડી ગીરનો હાવજ છું એકદી જો હું મીઠાપુરનો બેહાસુર હાથમાં ગેડીઓ ચેન્જુઈ લાગ્યાના લાગ નો લઈ લઉં ને તો મને મીઠાપુરના બેહાસુરને મને ખોટ લાગી જાય પણ આજ અટાણે સમય એવો બની ગયો છે મારા બાપ કોઈ લાગ્ય લાગ માંડ્યો છે પણ આ મારી નાઈટના આહુડા પડે છે અને આ લાગ માંડ્યો છે મારી નાઈટના પહોળાથી સહન નથી થતો એ મારા બાપ બેહાસુરથી સહન થતો હોય છે મારા બાપ પણ આ તો બાપ ધર્મ છે લીલીનો ગોર છે મારા બાપ મીઠાપુર ધૂળાવ્યું હતું ને તે મારા બાપ બેહાસુરામાં લાગ માંડ્યો હતો પણ આવો લાગ માંડ્યો છે ને જોઈએ કે હું બેહાસુર જો રમતું ન માંડું ને મીઠાપુરની જગ્યામાં તો મારી નાઈટનો કડુકો અટાર સુધી મેં બેહાસુરે ખાધો ને ખોટો થઈ જાય મારી નાઈટ ખરેખર બાપ મારા બાપ બેહાસુર ઉપર ભાવ છે ભાઈ જોઈજે મારા બાપ બેહાસુર અટાર સુધી તે ખાધું છે ખોટું પડવા દેતો નહીં મારા બાપ ગાડી ગીરના હાવજ મારા બાપ ખરેખર બાપ જગતને ન ખબર હોય ભાઈ ફોનમાં રેકોર્ડિંગ વાયરલ થયું ભાઈ આ શહેરની જગ્યા માથેથી ભાઈ ઓળખતો નથી ફોનમાં વાત કરતો હતો કેલા ક્યાંનો છો તારા મીઠાપુરના બેહાસુરને મારે જોવો છે ઈ કેવો છે ને મારે ત્યાં જોવા આવવો છે પણ તા તો મારી નાઈટના પહોળાના કાળજા ખેદાતા કેલા કેવું હોય ને કદાચ છે ગાર જેવી હોય ને તો મને લઈને પણ મારા મીઠાપુરના બેહાસુરને કહેતા ઈ નાગની પૂંછડી માથે પગ દેવા જો ઈ ખીચે ને તો જગતનો કાળો કેર વર્તાવશે મારી નાઈટ અને ખરેખર મારી નાઈટ મારા બાપ મીઠાપુરના બેહાસુરે પરસો દીધો છે હો ભાઈ માણસ એટલા પાવરથી બોલતો હતો કે 21 તારીખે હું મીઠાપુરના બેહાસુરે આવું છું અને બેહાસુરને તો મારે જોવો છે પણ મારા બાપ બેહાસુરે વાત માંડી કે જો મારા મંદિરિયા હમી નજર માંડવા દઉં ને એ તો જગતની મારી પાસે મને મીઠાપુરના બેહાસુરને મને ખોટ લાગી જાય બાપ અને આ મારી નાઈટ હમર મારા બાપ બેહાસુર માથે ભાવ છે ભાઈ અમારા વિજયભાઈ એની આંખમાં આહુડા પડે છે કે જોઈજે હો બાપ આમાં લાજ અમારી નથી જાતી પણ હે મારા મીઠાપુરના બેહાસુર તારી લાજ જાય છે જોઈજે લાજુ લૂંટાવા દેવા મારા મીઠાપુરના બેહાસુર જગત વાતું કરે છે કે આ ઢોંગ ધતિંગ છે પણ એકવાર મારા બાપ અમારા નાઈટની અરજી છે ને અમારે એકવાર આહુડા સમજો અને એકવાર જગતમાં ડંકો વગાડી દે કે જગત માને છે ને અમારો દેવી પૂજક સમાજ મારી કાળી વેલ માને છે ને હાસુ માને છે હું ગાંડી ગીરનો હાવજ જાઉં જો મળતા બેઠા કરું તો હું ગાંડી ગીરનો હાવજ બેઠા કરું મારી નાઈટ અને મારી નાઈટના પહોળાવ ધીરજ રાખો
એક દી જો હું ઈ લાગ આપે મીઠાપુર નો ભ્યાસુ નો લઉં અને દુનિયામાં ડંકો નો વગાડું ને એ તો મને મીઠાપુર ના ભ્યાસુ ને મને ખોટ લાગી જાય બાપ. અમારા વિજયભાઈ 501 રૂપિયા દઈ અને મારા બાપ ભ્યાસુ ને પાઘડી બનાવે છે બાપ. જોરદાર તાલીઓથી એમને બનાવો મારા બાપ. બનાવો બાપ, બધા ભ્યાસુ કરીને તાલી વગાડો મારા બાપ. અમારા બાપ ભ્યાસુ ના નામ ઉપર ભાઈ. આ